કંસ તારો વેરી કંસ તારો છે વેરી અને સાચા સંતોનો છે ઝવેરી જેલમાં એ જન્મ્યા રાજા કંસના જેલમાં એ જન્મ્યો રાજા થોડા ઝોરકા રાખી દીધું કૃષ્ણ ભગવાન તોમલા એટલે દાળો ખાઓ કંસ તારો વેરી સાચા સંતનો ઝવેરી રે જેલ માર भयो जय कन्हैया लाल की घेरा नंद भयो जय कन्हैया बैठ जाओ नंद घेरा नंद भयो जय कन्हैया लाल की घेरा नंद
भयो जय कन्हैया लाल की ये पालकीમાં કોણ છે રાજા રણછોડ છે પાલકીમાં કોણ છે યશોદાનું નામ છે નંદ ઘેરા નંદ भयो જય કન્હૈયા લાલ કી નંદ ઘેરા નંદ भयो જય હો બધા બેસી માખણ લાવ્યું છે માખણ હા લાવ્યું પરિવાર શાંતિ જાળવો અને બધાએ બેસી જાઓ પોતપોતાની જગ્યાએ અને અવાજ ઓછો કરો જેમ તમે અવાજ ઓછો કરશો ને બેસીને જોશો એમ જ મજા આવશે મુખારવિંદયંતમ વટસ્ય પત્રસ્ય કોટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ જીહવે પિબસ્વામૃતમેતદેવં ગોવિંદ દામોદર માધવે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે કૃષ્ણ કનૈયા લાલ કી જય પબ્લિક એટલી ઊભી છે અવાજ ઓછો પડે વિચાર કરો તમે અવાજ ઓછો પડે હકીકતમાં બેનો આમાં એવું મારી કથાઓ હોય ને વિશાળ મંડપની અંદર હોય નાની કથાઓનો થરાદ તમે આવો તમને ખબર પડે 10,000 પબ્લિક હોય પણ મોટું એના માટે કરી બધી વ્યવસ્થા હોય છે અહીંયા શું સંકળા જો હવે આમાં એવું હોય કે વ્યાસની આની ઓળે દોડે એક ગરબો કરવો પડે કે પાછળ તો જગ્યા છે જ નહીં હવે એટલા માટે આ તો અહીંયા શું કૃષ્ણ જન્મોત્સવ આપણે ઉજવવા માટે નક્કી કરાયું હતું એટલા માટે કીધું આપણે સંક્ષેપમાં બધું પૂરું કરી દઈએ તો ભાઈઓ બહેનો માતાઓ આવો હવે આપણે આયા પૂજન કરી અને પછી સીધી આરતી લેશું અહીં કારણ કે ગરબા રાસ મંડળ રમવો પડે